9 મે ગુરુવારના રોજ ઉદયપુરના મહાન પ્રતાપી અને પરાક્રમી રાજા મહારાણા પ્રતાપની જન્મ જયંતિ હતી, જે જન્મ જયંતિ નિમિત્તે થરાદ, વાવ, સોયગામ તાલુકાના રાજપૂત સમાજના યુવાનો અને આગેવાનો દ્વારા થરાદ ખાતે મહારાણા પ્રતાપ ચોકમાં મહારાણા પ્રતાપની પ્રતિમાને ફૂલહાર કરીને જન્મ જયંતિની ઉજવણી કરી હતી, જેમાં થરાદ તાલુકા રાજપૂત સમાજના પ્રમુખ ડીડી રાજપૂત, પથુસિંહ રાજપૂત, માધવ પરિવાર ડોક્ટર હીરાજી ચૌહાણ, નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રાજપૂત, સંજયસિંહ રાજપૂત, હાજાજી રાજપૂત, કનકસિંહ સહિતના તમામ આગેવાનો અને યુવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને જન્મ જયંતિની ઉજવણી કરી હતી। શહેરની અંદર વીર મહારાણા પ્રતાપ જન્મ જયંતિની આજે ખૂબ જ રાજપૂત સમાજ દ્વારા ભવ્યતા ઉજવણી કરવામાં આવી છે। હિન્દુ સમ્રાટ જેને હિન્દુ ધર્મ માટે પોતાનું સર્વસ્વ બલિદાન આપી અને આન બાન અને શાનની જે એક સાથે જે છેલ્લી ઘડી સુધી ધર્મ માટે, પોતાના વતન માટે, પોતાની ભૂમિ માટે જેણે પોતાની પ્રાણ આહુતિ આપી પણ જેને નમતું ન ઝૂક્યો, આ મહારાણા વીર પ્રતાપની આજે જ્યારે જન્મજયંતિ છે ત્યારે થરાદ, વાવ, સોયગામ તાલુકાના સમસ્ત રાજપૂત સમાજ દ્વારા આજે એમની જન્મ જયંતિની ઉજવણી કરી અને એમને